નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર વલસાડથી. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. આથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહેવાની શરૂઆત થઈ ગઈ છે. કપરાડાના સિલધા ગામ નજીકથી વહેતી ચવેચા નદી પણ અત્યારે બે કાંઠે વહેવાની શરૂઆત થઈ ગઈ છે. લાંબા વિરામ બાદ વરસેલા ભારે વરસાદને કારણે નદી બે કાંઠે તોફાની સ્વરૂપે વહી રહી છે. સિલધા ગામ નજીકથી વહેતી આ નદી કોલક નદીને મળે છે. આથી કેટલીક જગ્યાએ નાના પુલ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે. શિલધાના પટેલ ફળિયા નજીક આવેલા ચીકેચી માળ અને આડોળ ફળિયા નજીકથી વહેતા નદીના પાણી કોઝવે અને નાના પુલ પર ફરી વળ્યા હતા. આથી ગામના બંને તરફના વિસ્તારનો સંપર્ક થોડા સમય માટે કપાયો હતો. જોકે તેમ છતાં લોકો જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા પણ દેખાયા હતા. તો હાલના દ્રશ્યો વલસાડના અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. નાના નાના વિસ્તારોની અંદર તો જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વલસાડમાં જે અનરાધાર વરસાદ વરસ્યો છે તેના દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર ભરત પાસેથી મેળવીશું. ભરત, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર પંથકની વલસાડની? જી બિલકુલ, વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈ રાતથી જ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના તમામ તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જોકે આજે વહેલી સવારથી જ જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. આથી આ વિસ્તારમાંથી જે નદી નાળાઓ જે વહેતા હતા તે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. આથી કપરાડાના સિલધા નજીક આવેલા સિલધા ગામ નજીકથી વહેતી ચવેચા નદી છે એ તોફાની સ્વરૂપે વહી રહી હતી. આથી નદીના પાણીએ કિનારો વટાવતા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો હતો. જોકે તેમ છતાં જીવને જોખમમાં મૂકી કેટલાક લોકો કોઝવે પસાર કરતા પણ જોવા મળ્યા હતા. આમ વહીવટી તંત્રએ લોકોને ચોમાસા દરમિયાન નદી નાળા કિનારાથી દૂર રહેવા અને આવી રીતે જોખમ નહીં ખેડવા માટેના સૂચનો અને સૂચનાઓ પણ આપી છે. પરંતુ તેમ છતાં આવી પરિસ્થિતિમાં પણ કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા હોવાના પણ દ્રશ્યો સામે આવે છે. જોકે આગામી સમયમાં પણ હજુ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આમ વરસી રહેલો વરસાદ જિલ્લાના મુખ્ય પાક ડાંગરને ખૂબ અનુકૂળ હોવાથી અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ભરત, કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આરતે આપણે વાત કરી તે પ્રમાણે નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે? વિસ્તારની અંદર ખેડૂતોને જરૂર હતી તો ત્યાં આગળ સારા પ્રમાણમાં વરસાદના કારણે પાણી પહોંચ્યું છે? જે વાત કરીએ તો જે કપરાડા છે રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી અત્યાર સુધી કપરાડામાં 3 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ યથાવત છે. એવી જ રીતે જે ઉપરવાસ જે ગણાય છે ધરમપુર તાલુકો, ત્યાં પણ ભારે વરસાદ છે. આથી જિલ્લાના જે તમામ નદી નાળાઓ છે આ ધરમપુર અને કપરાડાના પહાડી વિસ્તારમાંથી વહેતા હોય છે. આથી અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે બંને તાલુકાઓમાં જે નદી નાળાઓ છે તેમાં નવા નીર આવ્યા છે ને કેટલીક જગ્યાએ નદીના પાણીએ કિનારો વટાવતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. આથી નદી નાળા કિનારાના બંને તરફના જે વિસ્તારો અને ગામો છે તેનો સંપર્ક થોડા સમય સુધી કપાયો છે. જોકે આ રીતના જે હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. પરંતુ લોકોને જે રીતે આ રીતે દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે જોખમી રીતે નદી નાળાઓ પસાર કરે છે તે ટાળવું જોઈએ અને તંત્રની જે સૂચનાઓ આપેલી છે તેનું પાલન કરવું જોઈએ. જી આભાર ભરત સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ધરમપુર, કપરાડા સહિતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, સવારથી જ વાદળછાયું વાતાવરણ. કપરાડામાં વરસાદ વરસ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ, વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા. ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે. ડાંગરના પાક માટે આ વરસાદ કાચું સોનું સમાન સાબિત થઈ રહ્યો છે. તો સુરતમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. ઉધના બસ ડેપો પાસે પાણી ભરાયા છે. ઉધનાથી સચિન જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ત્રીજી વખત આ માર્ગ પર પાણી ભરાયા છે. વારંવાર પાણી ભરાતા લોકો પરેશાન છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે કે નહીં તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ પહેલા પણ અનેક વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જ્યાં આગળ વરસાદી ઝાપટું આવે અને રસ્તાઓ પાણીમાં ડૂબી જાય છે. તો ફરી એક વખત તેવી જ પરિસ્થિતિનું નિર્માણ સુરતની અંદર હાલમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં આગળ વરસાદ અત્યારના વિરામ પર છે, પરંતુ જે ઝાપટું આવીને ગયું તેને પાણી કરી કાઢ્યું હોય સુરતને, તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. જી કીર્તેશ. બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે આગાહી વચ્ચે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી છે. જોકે અત્યારે વરસાદે વિરામ લઈ લીધો છે, પણ જે 1 કલાક સુધી વરસેલા વરસાદને ખાસ કરીને ઉધના વિસ્તારમાં મેઇન રોડ છે કે જે ઉધના નવસારીને જોડતો રોડ છે ત્યાં આગળ સિઝનમાં
ત્રીજી વખત પાણી ભરાવાની ઘટના સામે આવી હતી. જોકે વરસાદે વિરામ લેતા હવે પાણી ઓસરી ચૂક્યા છે, પણ જે પ્રકારે વરસાદ વરસ્યો હતો એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી તંત્રએ કેવા પ્રકારની કરી હતી કે સિઝનના પહેલા રાઉન્ડમાં 2 વખત અને બીજો રાઉન્ડના પહેલા જ વરસાદમાં 1 કલાક પડેલા વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોની સમસ્યામાં ચોક્કસપણે વધારો જોવા મળ્યો હતો. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતમાં હાલમાં લોકોને હાલાકી ફરી વખત ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ. 1 સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ગઈ છે ઠંડક. વરસાદ પડતા સુરતી લાલાઓમાં ખુશીની લહેર છે. વરસાદે વિરામ લેતા ખેડૂતો હતા ચિંતામાં, પરંતુ ફરી એક વખત વરસાદની વાપસી જે જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી હાલમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે. જે રીતે વલસાડના પણ દ્રશ્યો જોયા તેવી રીતે જ પરિસ્થિતિ સુરતમાં પણ જોવા હાલમાં મળી રહી છે. તો બારડોલીમાં વરસાદને લઈને વાત કરીએ તો પહેલા સુરતના દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો. બફારા વચ્ચે ભારે વરસાદ તો થયો, ખેડૂતો તો ખુશખુશાલ છે, પરંતુ હાલમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સાંજ થતા સુરત જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદને લઈને આંકડાઓ નોંધાયા છે. 1 સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થઈ ગયો છે સુરતની અંદર. બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક છે. ખેડૂતો જે ચિંતામાં હતા, જે રીતે વલસાડમાં વરસાદ થયો છે તે રીતનો વરસાદ સુરતમાં પણ નોંધાય તેવી રાહ જોવામાં આવી રહી છે. તો બારડોલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 5 દિવસના વિરામ બાદ ફરી એક વખત ધીમી ગતિએ શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગની આગાહી છે, આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો છે. ઝરમર શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે. ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કહી શકાય કે ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોને ચોક્કસપણે વરસાદ શરૂ થતાં ઠંડક મળી છે. ત્યારે વરસાદના બીજા રાઉન્ડ માટે ખેડૂત ધરતીપુત્રો જે રાહ જોઈ રહ્યા હતા તેની આતુરતાનો અંત આવ્યો છે. પણ કહી શકાય કે હવામાન વિભાગની આગાહી છે કે બીજો રાઉન્ડ પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની છે, જેને લઈને સુરતના તાપી નદી કિનારે રહેતા હોય, ખાડી કિનારે રહેતા હોય અને ખાસ કરીને ફરી જો ભારે વરસાદ થાય તો સુરતમાં પૂર જેવી સ્થિતિ આવે, જેને લઈને સ્થાનિક લોકો સાથે તંત્રની ચિંતા પણ વધી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બારડોલીમાં વરસાદી માહોલ છે. ગ્રામ્ય તેમજ બારડોલી નગરમાં વરસાદ છે. બારડોલી તાલુકાના ઈસરોલી, બાબેન, અસ્તાન તેમજ ધામડોદ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસતા વરસાદને પગલે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બારડોલીથી હાલમાં ગ્રામ્ય તેમજ શહેરની અંદર પણ વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર જે આ બીજો રાઉન્ડ છે વરસાદનો તે શરૂ થઈ ગયો હોય તેવું હાલમાં પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે લાંબા વિરામ બાદ વરસાદ જે છે તે નોંધાયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. શું પરિસ્થિતિ છે કેતન હાલમાં બારડોલીની? જી સીધો ચોક્કસથી વાત કરું તો છેલ્લા 7-8 દિવસના વિરામ બાદ સુરત જિલ્લાના દક્ષિણ ગુજરાતની અંદર આજે વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે સુરત શહેરની તો સુરત શહેરના VVIP વેસુ ખાતે આવેલા BRTS ની અંદર ખાટુ શ્યામ મંદિર નજીક પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. તો બીજી તરફ ખાસ કરીને વાત કરવામાં આવે જામિયા વિસ્તાર સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર છેલ્લા 7 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક વસી છે. તો બીજી તરફ ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાની અંદર સુબીર, વઘઈ, સાપુતારાની અંદર વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ભારે વરસાદ થતા માર્ગો પાણી થવા પામ્યા છે. સાપુતારાની તળેટી વિસ્તારની અંદર જે ખેતી કરતા ખેડૂતો માટે પણ ખુશીનો માહોલ છે કે ડાંગર, નાગલી અને વરાઈ જેવા પાકોને આજે હાલ રોપણી ચાલી રહી છે, જ્યાં તાતી જરૂરિયાત પાણીની હોય અને ખેડૂતો વરસાદની કાગડોળો રાહ જોઈને બેઠા હતા. પરંતુ આજે વહેલી સવારથી વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. તો વલસાડની અંદર પણ એ સ્થિતિ જોવા મળી છે કે વહેલી સવારથી વરસાદ વરસાદતા ક્યાંક ને ક્યાંક પાણીઓ પણ ભરાયાની સમસ્યાઓ સામે આવવા પામી છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કેતન. તો હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે બારડોલીમાં, વરસાદી માહોલ અનેક અલગ વિસ્તારની અંદરથી નોંધાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની પણ વાત કરીએ. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. શહેર સહિત પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કાળિયાબીડ, ઘોઘા સર્કલ, મેન બજારમાં વરસાદ છે. વાઘાવાડી રોડ, સુભાષનગર, એરપોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારથી સમાચાર જે વરસાદને લઈને હતા તે પ્રમાણે ભાવનગરમાં પણ હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. સાંજ થતા મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ જળભરાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થતું જોવા
મળી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવું છું. નીતિન, ભાવનગરમાં પણ લાંબા સમય બાદ ફરી એક વખત મેઘરાજાએ દેખા દીધી છે. કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને હાલમાં જાણકારી મળી રહી છે? ચોક્કસ વાત કરીએ તો ઘણા દિવસ પછી જે વરસાદ છે તેનું ફરી આગમન ભાવનગર શહેર સહિત જિલ્લામાં થયું છે. ખાસ કરી વાત કરીએ તો બપોર પછીના જે સમયમાં વરસાદી વાતાવરણ છે તે ભાવનગર શહેર અને પંથકના ગામોમાં જોવા મળ્યું. બપોર પછી અચાનક જ વાદળોને લઈ અને વરસાદ છે તે શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ છે તે વરસ્યો હતો. હાલ વરસાદે વિરામ લીધો છે અને ચોક્કસ કહી શકાય કે થોડા સમય માટે જે વરસાદ આવ્યો હતો ત્યારે શહેરના ઘણા બધા વિસ્તારોમાં છે તે થોડો સમય માટે સામાન્યથી વધુ સામાન્ય પાણી ભરાયા હતા. જી આભાર નીતિન, સમગ્ર માહિતી બદલ. તો ભાવનગરથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો. મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હાલમાં પાણી ભરાયા હોવાની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ થયો છે. સાપુતારા ખાતે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર છે. 19 જુલાઈથી વધી શકે છે વરસાદની તીવ્રતા. હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીનું અનુમાન. કેટલાક વિસ્તારમાં વધી શકે છે વરસાદનું જોર. મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. 21 જુલાઈ સુધીમાં અંદાજે 5 થી 6 ઇંચ વરસાદ સંભવ છે તેવું અત્રેયાએ જણાવ્યું છે. ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય. 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947માં મહત્વપૂર્ણ સુધારા. 10 ગુંઠાથી વધુ ક્ષેત્રફળના ટુકડાનો હવે દસ્તાવેજ થશે. ટુકડાનું વેચાણ હવે દંડ વગર નિયમિત થશે. 75 વર્ષ બાદ સરકારે કર્યા છે મોટા ફેરફાર. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મળી છે મંજૂરી. 1948થી થયેલા ભંગ દંડ વિના નિયમિત થશે. સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ. શહેરી વિસ્તારો ટુકડા ધારામાંથી મુક્ત. લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત. જમીનના વ્યવહારો બનશે ઝડપી અને પારદર્શક. તો જે લાંબા સમયથી માંગ હતી તે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે કરી બતાવ્યું છે, જેમાં મંજૂરી પણ રાષ્ટ્રપતિ તરફથી મળી ગઈ છે. રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ લાગુ થઈ જશે. જમીનના વ્યવહારો ઝડપી બની જશે અને પારદર્શક પણ રહેશે. શહેરી વિસ્તારોને ટુકડા ધારામાંથી પણ મુક્તિ આપી દેવામાં આવી છે. ઓલપાડના કિમ ખાતે આંબેડકર સર્કલ નજીક વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે કંડક્ટર સાઈડ ટર્ન લેતા મોપેડ ચલાવી રહેલી મહિલા અડફેટે ચડી ગઈ હતી. અકસ્માતમાં મહિલાને હાથના ભાગે ઈજા પહોંચી, જ્યારે મોપેડને પણ ઘણું નુકસાન થયું. ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. નિકોલમાં સિગરેટના પૈસા બાબતે બબાલ થઈ છે. દુકાનદારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે. પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી, અપશબ્દો બોલ્યા. નિકોલ પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે. તો પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી છે. નિકોલ પાસે અરજી આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે આ તપાસ જે છે શરૂ કરી છે. અસામાજિક તત્વોનો આતંક જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યોની અંદર આપ જોશો તો લાકડીથી હુમલો કરવામાં આવ્યો હોય તેવા પણ દ્રશ્યો છે. સીસીટીવીની અંદરની જે ઘટના છે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ જ્યારે વાતચીત કરવા પહોંચી હતી તો તેની સાથે પણ ખરાબ વર્તન કર્યું હોવાનું આ અસામાજિક તત્વના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી તેવી પણ જાણકારી મળી રહી છે. નિકોલમાં સિગરેટના પૈસા બાબતે આ બબાલ થઈ હોવાની હાલમાં જાણકારી મળી છે. ભરૂચના અંકલેશ્વરમાં 2 યુવતીઓ પર જાહેર રસ્તા પર થયેલી મારામારીની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. આ યુવતીઓ પર ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે હુમલો કરાયો હતો. ગાર્ડન સિટીથી FDD કોલેજ તરફ જતા રોડ પર આ ઘટના બની હતી. ફરિયાદ મુજબ કારમાં આવેલા 4 શખ્સો બંને યુવતીઓ સાથે પહેલા બોલાચાલી કરે છે અને ત્યારબાદ તેમના વાળ ખેંચી માર મારે છે. ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. તો દ્રશ્યોમાં પણ આપ જોશો તો જે રીતે મારામારી જે છે તે